કે ઇમરાન ખેડાવાલા ખૂબ હોશિયાર વ્યક્તિ છે. આજના પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો જ્યારે જમાલપુરના કેટલાક મુસ્લિમ નેતાઓ સાથે બેસીને એમને પ્રેસ કોન્ફરન્સ કરી તો એ મુદ્દો એ કતલખાનાનો મુદ્દો લઈને આવ્યા. ના એમણે બ્રિજના કોઈ સવાલો ઉપાડ્યા, ના કોઈ રસ્તાની વાત કરી, ના શિક્ષણની વાત કરી. જો એમણે કરી હોત તો આજે હું એની ચર્ચા કરતો હોત. તો એ પ્રેસ કોન્ફરન્સમાં હું એ સમજવા માંગુ છું કે એ મુસ્લિમ નેતાઓને શું ખરેખર ભાજપ કોઈ લેસન આપે છે અને આ નેતાઓ બોલે છે કે પછી એ વાતનો તમે સ્વીકાર કરો છો કે મતદાનને 80 કલાકનો સમય બાકી છે ત્યારે આવડા મોટા અમદાવાદ શહેરમાં એ મુસ્લિમ નેતાઓએ એ મુદ્દાઓને ઉપાડવા જોઈએ જે ખરેખર એની કોમના, એના સમાજના, એ હિતના છે. મારો ખાલી આટલો જ સવાલ છે. તો એ નેતાઓ જેની ખરેખર સમજણ છે એ જમાલપુરમાં બેસીને એ કલ્પના કેમ ના કરી શકે કે અમે લોકો તો એ અમારા સમાજમાં ભલે હિન્દુ મુસ્લિમના ભાગ હોય, લોકો નથી મત આપતા, એ પણ આજની વાસ્તવિકતા છે. પણ શહેરના બીજા ઇલાકાઓમાં પણ કોંગ્રેસ જીતી શકે એના માટે કેમ કંઈ ના કરી શકે? એટલીસ્ટ કંઈ ના કરી શકે તો કંઈ નહીં, એ વાતને બળ મળે કે ત્યાં જીતવાની જ નથી એવા પ્રયત્નો કેમ કરે? મારો માત્ર ને માત્ર સવાલ આટલો હતો. કોંગ્રેસ પાર્ટીના હિતમાં ખાલી જવાબ દઈ દેતા ને તો પણ તમારું અહીંયા ડિબેટમાં આવું સાર્થક થઈ જતું. મેં આજે એક પણ વાત કોંગ્રેસની સામે નથી કરી. મેં માત્ર ને માત્ર એ નેતાઓને એ સવાલ પૂછ્યા કે તમે આખે આખો બંટાધાર વિપક્ષમાં જે લોકો માને છે અથવા સત્તાની સામેનો મત છે એને શું કરવા તમે સત્તામાં જવા માટે એને તમે ફૂલટોસ આપી રહ્યા છો? મારો ખાલી આટલો જ સવાલ હતો. અને છતાં પણ હજુ તમે એવું કહી રહ્યા છો કે ખાડિયામાંથી હિન્દુ કેમ ભાગી ગયા? ભાઈ, એ તો કેટલા સમયથી એક જ મુદ્દો ઉઠાવે છે. મારે વોર્ડમાં નથી જવું. હેમંતભાઈને હું અત્યારે એ સવાલ પૂછીશ તો એ તમને જ કહેશે. અને બીજું કે જે સવાલોના જવાબ તમે આપી રહ્યા છો એ કોઈ માનવા તૈયાર નથી. એ નહીં માને. શું કામ માને? ખાલી તમે મારો જે સવાલ હોય છે ખાલી એનો જવાબ આપતા જાઓ ને તોય મને એવું લાગે કે તમે આજ કંઈક નક્કી કરીને આવ્યા છો, કોંગ્રેસ પાર્ટીને તમે ફાયદો કરાવવાના છો. કોંગ્રેસને કયો ગેરફાયદો થાય એવી વાત કરી? ક્યારનો તો હું કહું છું કે એમને રોડ રસ્તાના પ્રશ્નો ઉપર લોકો લઈ આવ્યા, બ્રિજના પ્રશ્નો ઉપર લઈ આવ્યા, સેનિટેશનના પ્રશ્નો ઉપર લોકો લઈ આવ્યા. તમે લોકો છો કે એને ફૂલટોસ આપી રહ્યા છો. હું એ તો કહી રહ્યો છું. બૌદ્ધા પ્રજામાં એ શું મેસેજ જઈ રહ્યો છે કે જ્યારે તમે સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કેટલાક એવા મુદ્દાઓને છેડો જે અમદાવાદની જનતા પોતે નથી ઈચ્છતી. મારો ખાલી આટલો જ મુદ્દો હતો.